સુરતના બનાવને માત્ર ગણતરીના દિવસો જ થયા છે ત્યારે ફરી રાપરના ભીમાસર ગામે ધોરણ 10માં ભણતી કિશોરી આપઘાત કર્યો છે, જેમાં તેની સુસાઇડ નોટમાં આધારે પ્રિન્સિપાલે આપેલા ત્રાસથી આપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે, જેથી પરિવાર દ્વારા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાપરની સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। તેની દફનવિધિ કર્યા બાદ પરિવારે ઘરે જઈ સગીરાના રૂમમાં સામાન તપાસ કરતા તેની બુકમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં સરકારી હાઈસ્કૂલની પ્રિન્સિપાલ જિજ્ઞાસાબેન ચૌધરીએ અવારનવાર હતભાગીને માનસિક ત્રાસ આપ્યો હોવાનું લખ્યું હતું। શાળામાં વિશ્વા તરફ હાથ દેખાડી નાપાસ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપી અપમાન કરાયું હતું, જે સહન ન થતા સગીરાએ અંતિમ પગલું ભર્યું હતું, જેથી જિજ્ઞાસાબેન ચૌધરી સામે મરવા માટે મજબૂર કરવા તેમજ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ આડેસર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। રાપરના ભીમાસર ગામે વણકરવાસમાં રહેતા સવજી પરમારે જણાવ્યું હતું કે 15 વર્ષીય દીકરી વિશ્વા ભીમાસર ગામની જ સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી। રાપરના પ્રાંત અધિકારીની હાજરીમાં દફનાવેલો દેહ બહાર કાઢી પીએમ અર્થે જામનગર મોકલવામાં આવ્યો હતો। ભીમાસર ગામે તારીખ 17/1/2025ના સવારના કલાક 10:30 થી 2 વાગ્યા સુધીમાં ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ। ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબ એમની દફનવિધિ કરવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદી સવજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા, જેથી એસડીએમ ભચાઉની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવેલ। ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે, જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। ભીમાસરથી સવજીભાઈ પરમાર, જેમની દીકરી સરકારી માધ્યમિક શાળામાં ભણતી હતી અને જેને એક શિક્ષક દ્વારા માનસિક ત્રાસ આપી અને જેને એક આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું, એની ફરિયાદ અને પંચનામા માટે એમના વાલીઓ શ્રી અહીં આવેલ અને સામાજિક આગેવાનો પણ એમની સાથે જોડાયા છે ને આ શિક્ષક છે તેમની તાત્કાલિક ધરપકડ થાય એવી અનુસૂચિત જાતિ સમાજની સમગ્ર સમાજની માંગ છે। સરકારી પોલીસ વિભાગને હું વિનંતી કરીશ કે તાત્કાલિક ધોરણે આ શિક્ષકની ધરપકડ થાય, જેથી આવા બનાવો બનતા અટકે। સમગ્ર ગુજરાત માટે એક ચોંકાવનારો બનાવ કહેવાય કે જે શિક્ષક જે નાના બાળકોને આજે ભણાવી અને ઉચ્ચ કક્ષા સુધી મૂકવાની એમની જવાબદારી હોય છે અને એ શિક્ષકો જ્યારે આવો માનસિક ટોર્ચર આપી અને નાની દીકરી જ્યારે આવા આપઘાત સુધી પહોંચી જાય છે, ત્યાં સુધી આ શિક્ષકો જો માનસિક ત્રાસ આપતા હોય તો આવા શિક્ષકની તાત્કાલિક ધરપકડ થાય એવી માંગ સાથે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની માંગ છે। ગત તારીખ 17/1/2025ના રોજ મારી દીકરી વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુખતા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ। આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતાન ન ગુમાવે। સુસાઇડ નોટમાં મારી દીકરી એવું લખેલ હતું કે મારા મોતનું કારણ અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જિજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુનું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી, એવું મને મગજમાં લાગ્યા હતા। હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી, એવી સુસાઇડ નોટ લખેલી અને આત્મહત્યા કરી લીધેલી। રાપરના ભીમાસર ગામે જે બનાવ બન્યો છે તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જે બનાવ બન્યો છે દુઃખદ છે। પોલીસ આ વિષય પર તપાસ કરી રહી છે। શિક્ષણની ટીમ પણ આ બાબતે તપાસ કરી રહી છે। અમારી શાળાના પ્રિન્સિપલ જિજ્ઞાબેનની પણ તપાસ કરવામાં આવશે। જ્યાં બેદરકારી જણાશે તો કાયદાકીય પગલાં લેવામાં આવશે। હાલ પોલીસ પણ તપાસ કરી રહી છે। આવા બનાવ બીજી વાર ન બને અને આવી કંઈ પણ વિદ્યાર્થીઓને સમસ્યા થતી હોય તો એના પરિવાર સાથે સીધા જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરે તેવો અનુરોધ કર્યો હતો। ભીમાસરના બનાવ સંદર્ભે પ્રાથમિક વિગતો અમને મળી છે, એના અંદર અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે।
ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંપર્કમાં છીએ અને અમારી સમગ્ર શિક્ષણની ટીમ પણ આ પ્રકરણ સાથે બાળકી સાથે અમે છીએ અને એની જે તપાસના અંદર અમારી ડિપાર્ટમેન્ટલ પણ તપાસ ચાલુ છે અને પોલીસની પણ તપાસ પણ ચાલુ છે. એના અંદર જો અમારા આચાર્ય જિજ્ઞાસાબેનની જો બેદરકારી જણાશે એમના અમે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. પ્રાથમિક તપાસના અંદર અમે બેનનો સંપર્ક કરતા અમને એવું જાણવા મળ્યું છે કે એમણે જનરલ સૂચના આપેલી હતી વર્ગના અંદર કે ભાઈ 10મા 12માની પરીક્ષા આવી રહી છે, એ સંજોગોના અંદર થોડી મહેનત આપણે વધારવી પડશે એવી જનરલ સૂચના આપવામાં આવેલી હતી. પરંતુ જે ચિઠ્ઠી અને જે મળી છે એ પ્રમાણે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા FSLની બધી તપાસ થઈ રહી છે. એના અંદર જો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જો આપણને એવા પ્રાથમિક સંકેતો મળશે તો એના અમે તાત્કાલિક અમે કાર્યવાહી કરીશું. એટલે અમે અત્યારે પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. બીજી બાજુ અમારા ડિપાર્ટમેન્ટલ વર્ગ 2ની ટીમ પણ એક તપાસ કરી રહી છે અને બંનેના સંયુક્ત રિપોર્ટના આધારે અમે કાર્યવાહી કરીશું.